હેલો ફ્રેન્ડ્સ, હું છું તુલસી સોલંકી. આજે ઇકોનોમિક્સ ધોરણ 12 તેમાં આપણે આકૃતિના પ્રકારો વિશે ભણવાનું છે. તો તેની અંદર જતાં પહેલાં કે વધારેમાં વધારે વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો, શેર કરો અને બેલ આઇકોન બટન દબાવી અને વિડીયો વધારે ને વધારે જલ્દીથી જોવાનો પ્રયત્ન કરો. તો આજે આપણે ભણીએ છીએ આકૃતિના પ્રકારો. તો આકૃતિના સામાન્ય રીતે વપરાતા અનેક પ્રકારો છે, જેમ કે ચિત્રાકૃતિ, છૂટાછવાયા બિંદુઓ અથવા વિકિરણ દર્શાવતી આકૃતિ, સમય આધારિત અથવા અન્ય પરિબળ આધારિત રેખાકૃતિ, વર્તુળાકૃતિ, સ્તંભાકૃતિ, વૃત્તાંશાકૃતિ વગેરે પ્રકારે આપણે આકૃતિ દોરી શકાય છે અને બીજાને સમજાવી શકાય સહેલાઈથી. તો આ વિભાગમાં આપણે પણ સમય આધારિત રેખાકૃતિ, સ્તંભાકૃતિ અને વૃત્તાંશ આકૃતિ વિશે સમજૂતી મેળવવાની છે. આ ત્રણ બાબતો આપણે ખાસ જોવાની છે કે રેખાકૃતિ, સ્તંભાકૃતિ અને વૃત્તાંશ આકૃતિ એ કોને કહેવાય અને કેવી રીતે ઉપયોગમાં લેવાય તેના વિશે આપણે માહિતી મેળવશું. તો પહેલું છે કે સમય આધારિત રેખાકૃતિ. સમય આધારિત જે રેખાકૃતિ છે કે સમયગાળો દર્શાવવામાં આવતો હોય, સમયગાળાનો તફાવત જ્યારે જોવામાં આવતો હોય ત્યારે આ આકૃતિનો ખૂબ જ સહેલાઈથી ઉપયોગ કરી શકાય કે જે રેખાની આધાર રાખીને, એટલે કે જે સ્તંભ હોય છે એની જેમ અહીંયા રેખાનો ઉપયોગ, આલેખની અંદર રેખાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. સામાન્ય રીતે રેખાકૃતિ બે ચલ વચ્ચેના સંબંધની રેખા અને તેનો ઢાળ દર્શાવે છે. દાખલા તરીકે માંગરેખા, પુરવઠા રેખા વગેરે. આ પ્રકારની આકૃતિમાં સ્વતંત્ર ચલ એક્સ ધરી પર અને પરતંત્ર ચલ વાય ધરી પર દર્શાવાય છે. એટલે કે જે આલેખ દોરવામાં આવે છે તેની નીચેની જે રેખાઓ છે ત્યાં એક્સ હોય છે અને ઉપરની ધરી પર, એટલે કે 0 સેલ્સિયસથી ઊભી જે રેખા છે ત્યાં વાય ધરી લખવામાં આવે છે, દર્શાવવામાં આવે છે. સમયના સંદર્ભમાં કોઈ એક ચલના સ્વયંસ્પષ્ટ વલણો દર્શાવતી આકૃતિ. સમયના સંદર્ભમાં દાખલા તરીકે કોઈ પણ સમય છે, દાખલા તરીકે આપણે સમજી લઈએ કે આ 2021માં જે વસ્તી ગણતરી થવાની છે અથવા તો 2011માં જે વસ્તી ગણતરી થઈ ચૂકી છે ત્યાંથી લઈ અને 1901થી 2011 સુધીની જે વસ્તી ગણતરી થઈ તેમાં કેટલો ફેરફાર આવ્યો છે તો એ જોવા માટે થઈને, કારણ કે અહીંયા સમયનો સંદર્ભ દર્શાવ્યો છે કે સમયના સંદર્ભમાં કોઈ એક ચલના સ્વયંસ્પષ્ટ વલણો. કારણ કે કોઈ એક ચલ છે, ચલ એટલે કોઈ એક્સ ધરી અથવા તો વાય, એ જે છે એના સંદર્ભની અંદર, એટલે કે એ જે જગ્યા છે ત્યાં સમયગાળાની માહિતી આપવામાં આવેલી હોય તો સ્વયંસ્પષ્ટ વલણો દર્શાવતી આકૃતિ અર્થશાસ્ત્રમાં વારંવાર વપરાય છે. દાખલા તરીકે વિવિધ વર્ષોમાં વસ્તીની સંખ્યા, વિવિધ વર્ષોમાં ફુગાવાનો દર, વિવિધ વર્ષોમાં સાક્ષરતાનો દર વગેરે દર્શાવવામાં આવે છે. આ પ્રકારની આકૃતિની રેખાકૃતિ કહેવાય. સામાન્ય રીતે જે કોઈ માહિતી દર્શાવી હોય તો નીચેના એક્સ ધરી પર વર્ષ અને વાય ધરી પર વસ્તી વૃદ્ધિ અથવા તો ફુગાવો અથવા તો માંગ જે કંઈ છે, સાક્ષરતા, તેનો દર એ ત્યાં દર્શાવવામાં આવતું હોય છે. હવે ઉદાહરણ જોઈએ, કોષ્ટક આપ્યું છે અહીંયા, તો એ કોષ્ટકના આધારે આપણે ઉદાહરણ જોઈએ કે અહીંયા કોષ્ટક આપ્યું છે વસ્તી વૃદ્ધિની ટકાવારી અને સમયગાળો પણ દર્શાવ્યો છે અને ટકાવારી પણ અહીંયા દર્શાવવામાં આવી છે. તો સામાન્ય રીતે આપણે જોઈએ તો વસ્તી વૃદ્ધિનો દર જે છે 1951થી લઈ અને 2011 સુધીનો સમય અહીંયા આપવામાં આવ્યો છે, પરંતુ એ દાયકા અનુસાર આપવામાં આવ્યો છે. જે 1951થી 61 એક દાયકો થયો, 1961થી 71 બીજો દાયકો, એવી રીતે 2001થી 2011નો જે દાયકો છે, આપણે વસ્તી ગણતરી જે થઈ હતી ત્યાં સુધીનો જે દાયકો છે તેમાં વસ્તી વૃદ્ધિ દર કેટલા ટકા રહ્યો છે તો એ દર્શાવવાના અહીંયા આલેખનો ઉપયોગ થયો છે. તો આલેખની અંદર એક્સ ધરી પર સમયગાળો દર્શાવવામાં આવ્યો છે 1951થી 61, 61થી 71, 71થી 81, 81થી 91, 91થી 1 અને 2001થી 2011 સુધીનો. તો વાય ધરી પર અહીંયા દર્શાવવામાં આવ્યું કે વસ્તી વૃદ્ધિનો દરનો 10 વર્ષનો વૃદ્ધિ દર કેટલો છે, કારણ કે અહીંયા દાયકાનો સમય લેવામાં આવ્યો છે, 10 વર્ષનો સમય લેવામાં આવ્યો છે એટલા માટે. તો 10 વર્ષનો જે વસ્તી વૃદ્ધિ દર છે 1951થી 61માં કેટલો હતો કે 21.64%. તો 61થી 71માં કેટલો હતો કે 24.80%. જે અહીંયા આપણે વસ્તી વૃદ્ધિ દર આપવામાં આવ્યો છે એવી જ રીતે અહીંયા આપણે દર્શાવવામાં આવ્યું છે, જે આપણે ઉદાહરણ અહીંયા સમજાવવામાં આવ્યું છે. તો એ પ્રમાણે જોઈએ તો આ સંદર્ભ છે ભારતની વસ્તી ગણતરીના જે છે
એમાંથી લેવામાં આવ્યું છે। તો આ જે ઉદાહરણ છે એ સમય આધારિત રેખાકૃતિ છે। તો એનો એક આપણે પ્રકાર જોયો, ઉદાહરણ જોયું। હવે એના પછી બીજા નંબરનું છે સ્તંભ આકૃતિ, જે આપણે જોઈ હતી મુખ્ય ત્રણ જોવાની છે કે સમય આધારિત, સ્તંભ અને વૃત્તાંશ। તો બીજા નંબરનું છે સ્તંભ આકૃતિ અને તેના પ્રકારો। તો સ્તંભ આકૃતિ સામાન્ય રીતે બધાને ખ્યાલ હશે કે સામાન્ય જે ઊભા સ્તંભ દોરવામાં આવતા હોય તેવા પ્રકારની, એના પણ વિવિધ પ્રકાર છે। તો એની પણ માહિતી મેળવીએ। તો સ્તંભ આકૃતિ કોઈ એક ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી દર્શાવે છે। સ્તંભ આકૃતિ કોઈ એક ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી દર્શાવે છે। દાખલા તરીકે જુદા જુદા સમયે દેશમાં સાક્ષરતાનું પ્રમાણ, અથવા સ્ત્રીઓ અને પુરુષોમાં કોઈ એક સમયે સાક્ષરતાનું પ્રમાણ, એટલે કે એક સ્તંભની અંદર પણ વિવિધ માહિતી દર્શાવવામાં આવી હોય અને વિભાજિત સ્તંભ હોય તો એક સ્તંભને રોમાં બીજો સ્તંભ હોય છે, એટલે કે જે માહિતી દર્શાવવામાં આવી હોય એ સ્પષ્ટ રીતે આપણે સમજી શકીએ છીએ। આવી આકૃતિ ઊભા કે આડા સ્તંભો દોરીને દર્શાવાય છે। આવી આકૃતિ છે આડા કે ઊભા સ્તંભ કોઈ પણ રીતે દોરીને સમજાવી શકાય છે। દરેક વિભાગ કે સમય માટે એક જુદો સ્તંભ દોરવામાં આવે છે। દરેક વિભાગ છે તો એ વિભાગ વાઇઝ સ્તંભ છે અલગ પ્રકારે હોય છે, એટલે કે અલગ દોરવામાં આવે છે। સમય માટે પણ અલગ સ્તંભ દોરવામાં આવે છે। તે સ્તંભની ઊંચાઈ, લંબાઈ તે વિભાગ સમય માટે ચલનું મૂલ્ય દર્શાવે છે, એટલે કે જે ઊંચાઈ છે તો એ ઊંચાઈ જે કંઈ છે માહિતી છે એના આધારે એનું મૂલ્ય દર્શાવે છે, કેટલા પ્રમાણમાં છે। ઓછું હોય તો એ સ્તંભની ઊંચાઈ ઓછી હોય, એનું કદ છે એ ટૂંકું હોય। આમ સ્તંભોની ઊંચાઈ લંબાઈ દ્વારા ચલના મૂલ્યની વિવિધ વિભાગો કે સમયગાળા વચ્ચે સરખામણી થઈ શકે છે। યાદ રાખવાનું કે સ્તંભ આકૃતિની માહિતી આપો તો એની અંદર અહીંયા લખવાનું છે, યાદ રાખવાનું છે કે આકૃતિ ઊભા કે આડા સ્તંભમાં દર્શાવી શકાય। દરેક વિભાગ કે સમય માટે એક સ્તંભ જુદો દોરવામાં આવે છે। તે સ્તંભની ઊંચાઈ જે તે સમય કે વિભાગ માટે ચલનું મૂલ્ય દર્શાવે છે। સ્તંભોની ઊંચાઈ લંબાઈ દ્વારા ચલના મૂલ્યની વિવિધ વિભાગો કે સમયગાળા વચ્ચેની સરખામણી થઈ શકે છે। આ ત્રણ મુદ્દા ખાસ યાદ રાખવાના સ્તંભ આકૃતિ વિશે। હવે એના પ્રકાર જોઈએ મુખ્ય। તો સ્તંભના મુખ્ય ત્રણ પ્રકાર છે। કેટલા છે? ત્રણ। ખાસ યાદ રાખજો, સ્તંભના મુખ્ય ત્રણ પ્રકાર કયા કયા? તો કે સાદો સ્તંભ, પાસપાસીનો સ્તંભ અને વિભાજિત સ્તંભ। તો સાદી સ્તંભાકૃતિ, પાસપાસીની સ્તંભાકૃતિ અને વિભાજિત સ્તંભાકૃતિ। તો એમાં પેલું જોઈએ કે સાદી સ્તંભ આકૃતિ। સાદી સ્તંભ આકૃતિ કોને કહેવાય? સામાન્ય રીતે સરળ માહિતી આપેલી હોય કે 1901માં વસ્તી વૃદ્ધિ દર એટલો હતો, 1911માં એટલો હતો, 1921માં એટલા પ્રમાણમાં હતો। તો એ સામાન્ય 1/1 સમય આધારિત જે સ્તંભ દોરવામાં આવતા હોય તો એમાં સરળતાથી આપણે દર્શાવી શકીએ આવી બાબતો। સાદી સ્તંભ આકૃતિ કોઈ એક આધાર, જેમ કે પ્રદેશો, સમયગાળો વગેરે ઉપર કોઈ ચલનું મૂલ્ય દર્શાવે છે। ચલનું મૂલ્ય એટલે કે ચલ જે છે વાય, ત્યાં એનું મૂલ્ય દર્શાવવામાં આવે કે 1, 2, 3, 4, 5, 6 કેટલા પ્રમાણમાં છે। પછી નીચે એના વર્ષ કે સમયગાળો લખેલો હોય છે કે એનો આધાર લખેલો હોય છે। તો એ પ્રમાણે આ આકૃતિ વિવિધ પ્રદેશો, સમયગાળા વચ્ચે વગેરે માટે ચલના મૂલ્યની સરખામણી આકર્ષક રીતે રજૂ કરવામાં આવે છે। કે 1951માં વસ્તી વૃદ્ધિ દર કેટલો હતો કે 24.54%, તો 1951માં કેટલો હતો કે 24.80%। તો આ જે પ્રમાણ છે એ સમયગાળા વચ્ચેનો સામાન્ય તફાવત આપણને જોતા જ સમજાવી દે, એટલે કે રજૂ કરવામાં ખૂબ જ આકર્ષણ ઊભું કરે છે। હવે એનું સામાન્ય આપણે ઉદાહરણ જોઈએ કે સાદી સ્તંભ આકૃતિ છે તેનું ઉદાહરણ। તો કોઈ એક દુકાનમાં દર 2 મહિનામાં ચોકલેટ બોક્સનું વેચાણ કેટલા પ્રમાણમાં થાય છે? તો અહીંયા એણે લખ્યું છે કે જાન્યુઆરી ફેબ્રુઆરી જે મહિનો છે એમાં દર 2 મહિનામાં, એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરી જે મહિના છે એમાં 35 પેકેટ બોક્સ વેચાય છે। તો માર્ચ એપ્રિલની અંદર 60, મે જૂનની અંદર 65, જુલાઈ ઓગસ્ટમાં 46, સપ્ટેમ્બર ઓક્ટોબરમાં 50 અને નવેમ્બર ડિસેમ્બરમાં 30। તો આ માત્ર માહિતી છે, કાલ્પનિક છે, કોઈ સ્ત્રોતમાંથી લેવામાં આવેલી નથી, પણ આપણે સમજાવવા માટે છે। તો અહીંયા એને એક ધરી પર જે સમયગાળો છે અથવા તો જે મહિના આપણે 2 મહિનાનો સમયગાળો જાન્યુઆરી ફેબ્રુઆરીમાં જે સમય છે તો એ સમયની અંદર કેટલા બોક્સ વેચાય છે કે 35। તો અહીંયા વાય ધરી છે, ત્યાં મૂલ્ય આપેલા છે, એટલે કે એની કિંમત આપેલી છે, એનો આંક આપેલો છે, કેટલા પ્રમાણ છે।
તો 0, 10, 20, 30, 40, 50, 60, 70 એમ અનન્ય સંખ્યા આપેલી હોય છે, મૂલ્ય આપેલું હોય છે. તો જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં કેટલા પ્રમાણ છે કે 35, તો 30થી 40ની વચ્ચેનો જે સમય માપ છે ત્યાં, એટલે કે 35 બોક્સ વેચાય છે. તો જોતાં જ આપણને ખ્યાલ આવી જાય કે વેચાણ કેટલા પ્રમાણમાં છે કે 35. પછી માર્ચ એપ્રિલની અંદર કે 60, સૌથી બીજા નંબરનો, એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરી જે છે એ સમયની અંદર ઠંડીનું પ્રમાણ હોય છે, એટલા માટે ચોકલેટનું પ્રમાણ વેચવાનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. પણ માર્ચ એપ્રિલ પછી મે જૂન જે સમયગાળો છે એની અંદર તાપમાન ખૂબ ઊંચું હોય છે, એટલે કે બાળકો હોય છે એ ચોકલેટ વધારે પસંદ કરે, એટલે કે શરદી થવાની સંભાવના ઓછી થઈ જાય, એટલે કે 60થી 65%. માર્ચ એપ્રિલની અંદર 60 અને મે જૂનની અંદર 65 બોક્સ વેચે છે. જ્યારે જુલાઈ ઓગસ્ટની અંદર પાછું ઘટી જાય છે, કારણ કે ચોમાસાની ઋતુ આવી જાય છે એટલા માટે. તો એ સમયે 40 બોક્સ વેચાય છે. સપ્ટેમ્બર ઓક્ટોબરમાં 50, નવેમ્બર ડિસેમ્બરની અંદર પાછા 30 બોક્સ જ વેચાય છે. તો આ રીતે આપણને સમયગાળો અહીંયા આપેલો છે, એટલે કે આ રીતે આપણે સાદી સ્તંભાકૃતિથી સામાન્ય માહિતી સમજાવી શકીએ છીએ. હવે એના પછી પાસ પાસેની સ્તંભ આકૃતિ જોઈએ. તો પાસ પાસેની સ્તંભ આકૃતિની અંદર આ પ્રકારની આકૃતિમાં કોઈ એક આધાર ઉપર કોઈ એક ચલનું એક કરતાં વધુ વર્ગો માટેનું મૂલ્ય દર્શાવવામાં આવે છે. એટલે કે ચલનું જે પ્રમાણ છે એ સરખા પ્રમાણમાં છે, એટલે એ ચલ છે એની ઉપર જ જે આલેખ દોરવામાં આવે છે, એટલે કે માહિતી દોરવામાં આવે છે એ બમણી દોરવામાં આવતી હોય, માહિતી ડબલ દર્શાવવામાં આવતી હોય, એટલે કે વર્ગ દર્શાવ્યો છે, વધુ વર્ગોનું માટેનું મૂલ્ય દર્શાવે છે. આથી આધારના દરેક મૂલ્ય ઉપર ચલના વિવિધ વર્ગોના મૂલ્યો દર્શાવતા જુદા જુદા સ્તંભો દોરવામાં આવે છે. એટલે કે જે મૂલ્ય આધારિત વર્ગો છે એના પ્રમાણમાં અહીંયા સ્તંભોને વિભાજિત, એટલે કે દોરવામાં આવે છે. અહીંયા હવે દર્શાવ્યું છે કે ધારો કે સમયગાળો એ આધાર હોય, સાક્ષરતા એ ચલ હોય અને સ્ત્રીઓ તથા પુરુષોના બે વર્ગ હોય, તો વિવિધ સમયગાળા દરમિયાન સ્ત્રીઓ અને પુરુષોમાં સાક્ષરતાનું પ્રમાણ જોવા માટે આવી આકૃતિ દોરાય છે. આમ સ્ત્રી અને પુરુષ વર્ગના સ્તંભ કોઈ એક વર્ષ માટે પાસ પાસે દોરાય છે. દાખલા તરીકે 1951માં જે સાક્ષરતા દર હતો, સ્ત્રી પુરુષનું પ્રમાણ સાક્ષરતા દર એ દર્શાવવો હોય તો 1951 એક્સ ધરી ઉપર દર્શાવવાનું, વાય ધરી ઉપર એનું મૂલ્ય દર્શાવવાનું છે. પરંતુ જે એક્સ ધરી ઉપર આપણે સાક્ષરતાનું પ્રમાણ દર્શાવીએ છીએ તો એમાં સ્ત્રી અને પુરુષ 1951માં સ્ત્રી અને પુરુષ તો બે સ્તંભ એમાં દોરવાના, એક જ વર્ષની અંદર બે સ્તંભ દોરવા પડે. આકૃતિને આકર્ષિત બનાવવા માટે દરેક વર્ગના સ્તંભને અલગ અલગ રંગ અથવા શેડથી દર્શાવવામાં આવે, એટલે કે આકર્ષક બનાવવા માટે સ્તંભ આકૃતિ જે છે એને આકર્ષિત અને અલગ પ્રકારે દર્શાવવા માટે કે આ જુદી જુદી સ્તંભ આકૃતિ છે, એટલે કે જે પાસ પાસેની સ્તંભ આકૃતિ છે એ સમજાવવા માટે એને અલગ શેડ આપી અથવા તો અલગ રંગ પૂરીને આપણે દર્શાવી શકાય કે સ્ત્રીઓની અંદર જે પ્રમાણ છે, પુરુષોની અંદર જે પ્રમાણ છે, બંનેની સરખામણી છે તેને અલગ પ્રમાણે આપણે દર્શાવી શકાય છે. હવે સામાન્ય અહીંયા આપણે એક કોષ્ટક આપેલું છે કે કોઈ એક દુકાનમાં દર 2 મહિનામાં વિવિધ માપના ચોકલેટ બોક્સનું વેચાણ. તો જે ચોકલેટ છે એ નાના કે મોટા પ્રમાણની છે, તો અહીંયા મહિના આપેલા છે, નાના બોક્સનું વેચાણ, મધ્યમ બોક્સનું વેચાણ અને મોટા બોક્સનું વેચાણ. 3 કોષ્ટક અહીંયા આપેલા છે. તો જાન્યુઆરી ફેબ્રુઆરી જે મહિના છે, 2 મહિના, એની અંદર નાના બોક્સ જે છે એ 30 બોક્સ વેચાય છે. જ્યારે મધ્યમ બોક્સ, એટલે કે બહુ નાના નહીં ને બહુ મોટા નહીં એવા માપના જે બોક્સ છે એ 15 બોક્સ વેચાય છે. જ્યારે મોટા બોક્સ છે એ 25 વેચાય છે. તો આપણે સામાન્ય રીતે ખ્યાલ આવી જાય કે મધ્યમ બોક્સ છે એ ખૂબ ઓછા પ્રમાણમાં છે, મોટા બોક્સ એનાથી થોડાક વધારે વેચાય છે, જ્યારે નાના બોક્સ છે સૌથી વધારે વેચાય છે. તો એ રીતે આખા વર્ષનો સમયગાળો આપેલો છે, 2 મહિનાના કાલ્પનિક માહિતી. તો અહીંયા આપણે સામાન્ય એક આલેખ આપ્યો છે કે વેચાણ કેટલા પ્રમાણમાં છે. એક વાય ધરી ઉપર એનું મૂલ્ય 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 ત્યાં સુધી માહિતી આપેલી હોય કે અહીંયા પાસ પાસેની સ્તંભ આકૃતિ એની અંદર માસ આપેલા છે કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં કેટલા છે, માર્ચ એપ્રિલમાં કેટલા, મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર. હવે અહીંયા આપણે 3 માહિતી આપેલી છે કે નાનું બોક્સ, મધ્યમ બોક્સ અને મોટું બોક્સ. તો અહીંયા મધ્યમ બોક્સ છે, નાનું બોક્સ છે એની અંદર બ્લેક, પછી મધ્યમ બોક્સ છે એની અંદર આડી જે લાઇનિંગ છે કે ઉપરથી નીચે, પછી
જે મોટું બક્સ છે એમાં પણ ડિઝાઇન અલગ પાડવામાં એટલે કે શેડ અલગ દર્શાવવામાં આવ્યા છે. તો એના ઉપરથી આપણે ખ્યાલ આવી જાય. સ્તંભ જે સમયગાળો છે એક જ છે, પણ એનો સ્તંભ જે છે એ અલગ અલગ દર્શાવવામાં આવ્યો છે. કે જે નાનો પેકેટ છે 30 છે, પછી મધ્યમ પેકેટ છે 15 અને મોટા પેકેટ છે 25. તો આ એક જ સમયની અંદર જુદા જુદી માહિતી, એક જ સરખી માહિતી આપણને દર્શાવવામાં આપી છે. એના પછી હવે આપણે જોવાની છે ત્રીજા નંબરનું જે સ્તંભ આકૃતિ છે તે. તો એની અંદર વિભાજિત સ્તંભ આકૃતિ. પહેલી આપણે જોઈ કે સાદી સ્તંભ આકૃતિ, બીજી જોઈ પાસેના સ્તંભ આકૃતિ અને ત્રીજી છે વિભાજિત સ્તંભ આકૃતિ. તો એની અંદર જોઈએ કે જ્યારે સ્તંભ આકૃતિના દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ વિભાગોમાં દર્શાવવામાં આવે ત્યારે વિભાજિત સ્તંભ આકૃતિ બને છે. જ્યારે સ્તંભ આકૃતિના દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ પેટા વિભાગોમાં વહેંચવામાં આવે ત્યારે વિભાજિત સ્તંભ આકૃતિ બને. એટલે કે જે માહિતી છે, આકૃતિ છે, દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ પેટા વિભાગમાં વહેંચવામાં આવે. સ્તંભ એક છે પણ એને વિભાજન કરવામાં આવેલું હોય. સ્તંભના પેટા વિભાગોને અલગ અલગ રંગો અથવા શેડથી આકર્ષિત કરવામાં આવે છે અને દરેક વિભાગ જે આંક દર્શાવે તે લખવામાં આવે છે. દાખલા તરીકે અહીંયા 2 મહિનાના સમયગાળામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ચોકલેટના બોક્સનું વેચાણ જે કાલ્પનિક છે. તો એમાં ગ્રામ્ય અને શહેરમાં તો જાન્યુઆરી ફેબ્રુઆરીની અંદર ગ્રામ્યની અંદર 30, તો શહેરની અંદર 40, તો કુલ 70% એનું વેચાણ થાય છે. 70 બોક્સનું વેચાણ થાય છે. તો માર્ચ એપ્રિલની અંદર 115, મે જૂનની અંદર 110, જુલાઈ ઓગસ્ટની અંદર 50. તો એ રીતે ગ્રામ્ય અને શહેરી વિસ્તારની અંદર દર્શાવવું હોય તો અહીંયા આપણને આકૃતિ આપેલી છે કે એક જ સ્તંભની અંદર, એટલે કે વિભાજિત સ્તંભ આકૃતિ, એક જ સ્તંભની અંદર જુદી જુદી માહિતી આપી છે કે બંનેનો સરવાળો કેટલો છે. અહીંયા આપણને આપેલું છે કે બંનેનો સરવાળો જાન્યુઆરી ફેબ્રુઆરી જોઈએ કે ગ્રામ્યની અંદર 30 અને શહેરની અંદર 40. તો જાન્યુઆરી ફેબ્રુઆરીનો સમયગાળો કુલ કેટલું છે કે 70%, એટલે કે 70 બોક્સ વેચાય છે ગ્રામ્ય અને શહેરમાં ભેગા થઈને. તો એ 70 છે એક જ સ્તંભની અંદર આપણે દર્શાવવાના હોય છે કે 60 થી 80ની વચ્ચે જે સમયગાળો છે, એટલે કે જે આંક છે એ મૂલ્ય છે ત્યાં 70 દર્શાવી દેવાનું. પરંતુ જે 30 છે તો એ 20 અને 40ની વચ્ચે અહીંયા આપણે બ્લેકમાં આપેલું છે જે ગ્રામ્યની લેવલ દર્શાવે છે. જ્યારે ઉપર આડી લીટી દર્શાવેલી છે એ શહેરી વિસ્તાર દર્શાવે છે. તો 30 અને 40 બંને ભેગા થઈ અને 70, એટલે કે ભારતની અંદર 70 બોક્સનું વેચાણ થાય છે. એ સમયગાળો કયો છે કે જાન્યુઆરી ફેબ્રુઆરી. પણ એક જ સ્તંભની અંદર ડબલ માહિતી આપણને દર્શાવેલી હોય છે. માહિતી એક જ છે કે ચોકલેટનું બોક્સનું વેચાણ, પરંતુ એ માહિતી છે એ ડબલ વિભાગમાં, એટલે કે ગ્રામ્ય અને શહેરી એક જ માહિતી છે એ જુદા જુદી રીતે આપણે જોવી હોય તો આ રીતે જોઈ શકાય છે. હવે અહીંયા આપણને આપેલું છે કે સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. સ્તંભ આકૃતિ છે એ દોરતી વખતે કંઈક બાબતો આપણે ધ્યાનમાં રાખવાની હોય છે. તો એ કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખવાની તેના વિશે ખાસ યાદ રાખવાનું છે. અને ઘણી વખત પૂછાયેલ પ્રશ્ન છે એટલા માટે. દરેક સ્તંભની પહોળાઈ સરખી હોય છે, કારણ કે સ્તંભ છે એ સરખા પ્રમાણના હોય છે. એનું મૂલ્ય અલગ અલગ હોય છે, પરંતુ એનું માપ છે કેવું હોય છે, સરખું. એટલે કે દરેક સ્તંભની પહોળાઈ સરખી હોય છે, કારણ કે સ્તંભની પહોળાઈ કોઈ મૂલ્ય દર્શાવતી નથી. ખાસ યાદ રાખવાનું. એનો જે માહિતી છે એ કોઈ મૂલ્ય દર્શાવતી, પહોળાઈ છે કોઈ મૂલ્ય દર્શાવતી નથી. એની ઊંચાઈ જે છે એ ચોક્કસ મૂલ્ય દર્શાવશે, પણ પહોળાઈ કોઈ મૂલ્ય દર્શાવતી નથી. દરેક સ્તંભની લંબાઈ કે ઊંચાઈ તે સ્તંભ માટેના ચલના મૂલ્યને અનુરૂપ હોવી જોઈએ. દરેક સ્તંભની લંબાઈ કે ઊંચાઈ તે સ્તંભ માટેના ચલના મૂલ્યને અનુરૂપ હોવી જોઈએ. કે જે મૂલ્ય આપણને આપેલું છે કે 20, 30, 40, 50, 60, 70 જે આપેલું હોય, તો એ પ્રમાણે જે એની આ માહિતી છે કે ચોકલેટ બોક્સનું વેચાણ 70, તો એનું મૂલ્ય છે એના અનુરૂપ જ એની ઊંચાઈ હોવી જોઈએ. પછી 80ની ઉપર એનો આંકડો વયો ગયો ને આપણે જ્યાં 70 લખીએ તો એ ન ચાલે. દરેક સ્તંભની વચ્ચેનો ગાળો આકૃતિમાં સરખો હોવો જોઈએ. જે સ્તંભ છે, જુદા જુદા સ્તંભ, પાસેના સ્તંભ, તો એક માહિતી છે, એટલે કે એક વર્ષની જે માહિતી છે પછી બીજા વર્ષની જે માહિતી દર્શાવે, તો એ બંને વચ્ચે જે આકૃતિનો ગાળો છે, જે વચ્ચેનો ગાળો છે એ સરખા પ્રમાણમાં દરેક જગ્યાએ સરખા પ્રમાણમાં હોવો જોઈએ, અલગ અલગ હોવો જોઈએ નહીં, જેનાથી આકૃતિ છે આકર્ષિત બને છે. એટલે કે દરેક સ્તંભની વચ્ચેનો ગાળો આકૃતિમાં સરખો હોવો જોઈએ અને તે જ ગાળો ઉગમ બિંદુ અને પ્રથમ સ્તંભ વચ્ચેનો
વચ્ચે જાળવવો જોઈએ. ઉગમ બિંદુ એટલે કે જ્યાં ઉદ્ભવે છે ત્યાંથી અને જે પ્રથમ સ્તંભ છે ત્યાં એટલે કે પેલો જે સ્તંભ આપણે દોરીએ છીએ તે અને ઉગમ એટલે કે જે શરૂઆત છે ત્યાં બંને જે ગાળો છે એ વાયધરી અથવા તો એક્સ ધરી ઉપર આપણે આલેખ ઊભો કરીએ છીએ અને વાયધરી જે છે ત્યાંથી બંનેનો જે ગાળો છે એક સરખો હોવો જોઈએ. ત્યાંથી પછી બીજો જે આપણે સ્તંભ દોરીએ તો ત્યાં પણ ગાળો સરખો હોવો જોઈએ. દરેક સ્તંભ એક્સ ધરી પર સામાન્ય રીતે દોરવામાં આવે છે જેના પર દર્શાવતા પરિબળને આધાર કહેવાય છે. એક્સ ધરી પર જે પણ માહિતી દર્શાવવામાં આવે છે એને શું કયા નામે ઓળખાય છે? આધાર તરીકે ઓળખાય. આજના આધુનિક યુગમાં કમ્પ્યુટરની મદદથી ઊભા સ્તંભના બદલે આડા સ્તંભ વાયધરીથી આડા દોરવાની રીત પણ વધુ પ્રચલિત બની છે. જે આપણે ઊભા દોરીએ છીએ એ જ પ્રમાણે આડા દોરવામાં આવે છે, પણ એ વાયધરી ઉપર જે માહિતી હોય છે એક્સ ધરી ઉપર હોય છે અને એક્સ ધરીની માહિતી વાયધરી ઉપર હોય છે તો આડા પણ દોરી શકાય છે. દરેક ઊભા સ્તંભ માહિતીના ક્રમમાં જ દોરવામાં આવે છે. આમ પ્રથમ માહિતી માટેનો સ્તંભ ઉગમ બિંદુથી પહેલો દોરવામાં આવે છે. ઉદ્ગમ બિંદુ એટલે કે જે 0 સેલ્સિયસ છે ત્યાંથી શરૂ કરવામાં આવે છે કે એક્સ ધરી જે છે એ અનંત હોય છે ત્યાંથી શરૂ કરવામાં આવે નહીં. 0 સેલ્સિયસ છે એક્સ અને વાયનો જે છેદ બિંદુ છે ત્યાંથી જ દોરવામાં આવે છે. હવે એના પછી આપણે બીજા નંબરની જે આકૃતિ છે કે વૃત્તાંશ આકૃતિ ત્રીજા નંબરની વૃત્તાંશ આકૃતિ, તેના વિશે આપણે માહિતી મેળવશું નેક્સ્ટ ટાઈમ. અત્યારે બસ એટલું જ કે બે માહિતી આપણે મેળવી એ બે માહિતી એટલે સામાન્ય સ્તંભ આકૃતિ, સમય આધારિત રેખાકૃતિ 2 અને બીજી જે માહિતી છે કે સ્તંભ આકૃતિ તેના આપણે પ્રકારો જોયા હતા. 3 પ્રકાર: સાદી સ્તંભ આકૃતિ, પાસેના સ્તંભ આકૃતિ અને વિભાજિત સ્તંભ આકૃતિ. તો આ જે માહિતી આપણે લીધી, આજે ભણ્યા, એ કાલે હોમવર્કમાં કરવાનું છે. એટલે કે રેખાકૃતિ જે છે તે ઉદાહરણ સહિત સમજાવવાની છે અને સ્તંભ આકૃતિ અને તેના પ્રકારો છે એ પણ ઉદાહરણ સહિત લખવાના છે. આ આપણું હોમવર્ક રહેશે. તો ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ, જય ભારત.